સપ્તદશ અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ્યો અર્જુન વાચ એ શાસ્ત્ર વિધિ મૃત સૃજય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમઃ। અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, જે માણસો શાસ્ત્ર વિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય? સાત્વિકી, રાજસી કે તામસી? શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનાં સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતી તામ શૃણુ। શ્રી ભગવાન બોલ્યા, માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્વિકી, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની જ હોય છે। એને તું મારી પાસેથી સાંભળ। સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત શ્રદ્ધામ અયોમ પુરુષો યો યદ છદ્રઃ સ એવ સઃ। હે ભરતવંશી, સૌ માણસોની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે। આ જીવાત્મા શ્રદ્ધામય છે, માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે। યજન્તે સાત્વિકા દેવાન્યક્ષ અક્ષરાસી રાજસાઃ પ્રેતાંત ભૂતગણા સ્વાન્યે યજન્તે તામસા જના। સાત્વિક માણસો દેવોને પૂજે છે, રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને તથા બીજા જે તામસી માણસો છે તેઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે। અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યન્તે યે તપો જનાઃ દંભા અહંકાર સંયુક્તાઃ કામરાગ બલાન્વિતાઃ। બીજા જે માણસો શાસ્ત્ર વિધિ વિનાનું માત્ર મનમાન્યું ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે। કર્ષયંતઃ શરીરસ્થં ભૂતગ્રામમચેતસઃ મામ ચૈવાંતઃ શરીરસ્થં તાન વિદ્યાસુરનિશ્ચયાન। તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ ક્રશ કરનારા છે એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જાણ। હળદરવાળું દૂધ પીવું છે માયું? હળદરવાળું દૂધ? હા, સિંધારું નાખીને। આહાર સત્વવપી સર્વસ્ય ત્રિવિધો બ્રવતી પ્રિયઃ યજ્ઞસ્તપસ્થાદાનં તેષાં ભેદમિમં શૃણુ। ભોજન અને સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે, અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ પ્રકારના હોય છે। એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ। આયુઃ સત્વ બલા આરોગ્ય સુખ પ્રીતિ વિવર્ધિનાઃ રસ્યાઃ સ્નિગ્ધા સ્થિરાઃ દા આહારા સાત્વિક પ્રિયાઃ। આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય,
સુખ અને પ્રીતિ વધારનાર, રસયુક્ત, સ્નિગ્ધ, સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે. હરિ હરિ. કટવમલ્લ તણા તૃષ્યણમ તીક્ષણ રૂક્ષ વિદાહિન આહારા રાજસ શ્રેષ્ઠા દુઃખ શોક કામય પ્રદાહ. કડવા, ખાટા, ખારા, ઘણા ગરમ, તીખા, ભૂંજેલા, દાહ જન્માવનારા હરિ હરિ હરિ. અને દુઃખ, ચિંતા તથા રોગોને જન્માવનારા આહારો રાજસી માણસને ગમતા હોય. હા. યાત યામમ ગત રસમ પુતિ પર્યુષિતમ ચ યતઃ ઉચ્છિષ્ટમપી ચામેદ્યમ ભોજનમ તામસ પ્રિયમ. જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું, સુકાઈ ગયેલા રસનું, સ્વાભાવિક દુર્ગંધી, વાસી અને એઠું છે તથા જે અપવિત્ર છે, અપવિત્ર પણ છે, એ ભોજન તામસી માણસને ગમતું હોય છે. અફલાકાછી ભીર્યજ્ઞો વિધિ દ્રષ્ટો યયીજ્યતે યષ્ટવ્ય મેવિતિ મનઃ સમાધાય સાત્વિક. જે શાસ્ત્ર વિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે. અભિસંધાય તું ફલમ દંભાર્થમપી ચેવયત ઈજયતે ભરત શ્રેષ્ઠમ તમ યજ્ઞમ વિધિ રાજસમ. પણ એ ભરત શ્રેષ્ઠ, કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ જાણ. વિધિહીનમ સૃષ્ટાંતરમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. શાસ્ત્ર વિધિ વિના, અનુદાન વિના, મંત્ર રહિત વિના, દક્ષિણા એ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલી યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચ માર્જવમ બ્રહ્મચર્યમ હિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. દેવો, બ્રાહ્મણ, ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળપણું, બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે. અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચ યત સ્વાધ્યાય અભ્યાસનમ ચેવ વાંગમયમ તપ ઉચ્યતે. જે ઉદ્વેગ ન જન્માવનારું, પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદશાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણીનું તપ કહેવાય છે. મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિરિત્યેય તપો માનસમુચ્યતે. મનની પ્રસન્નતા, શાંત ભાવ, ભગવત ચિંતન કરવાનો સ્વભાવ, મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી પેઠે પવિત્રતા, આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે. શ્રદ્ધયા પરયા તપ્તમ તપસ્ત્રિવિધમ નરેહ
અફલાકાંક્ષરભીર્યુક્તેઃ સાત્વિકમ પરિચક્ષયતે. ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ 3 પ્રકારના કાયિક, વાચિક અને માનસિક તપને સાત્વિક કહે છે. સત્કાર, માન, પૂજાર્થ તપો દંભેન ચેવ યત ક્રિયતે તદિહ પ્રોક્તમ રાજસમ ચલમ ધ્રુવમ. જે તપ સત્કાર, માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે. મૂઢગ્રાહેણાત્મનો યત પીડયા ક્રિયતે તપઃ પરસ્યોત્સાર્ધાર્થમ વા તતામ સમુદાયતમ. જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી મન, વાણી અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તામસ કહેવાયું છે. દાતવ્યમિતિ યદ્દાનમ દીયતે અનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી જે દાન યોગ્ય દેશ, યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતા પોતાના પર જેણે કોઈ ઉપકાર નથી કર્યો એવા માણસને પ્રત્યુપકારથી અપેક્ષા ન રાખતા નિઃસ્વાર્થ ભાવે જે આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે. યતુ પ્રત્યુપકારાર્થ ફલમુદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્દાનમ રાજસમ સ્મૃતમ. પરંતુ જે દાન કલેશપૂર્વક તથા પ્રત્યુપકારથી અપેક્ષાથી કે ફળને દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે. અદેશ કાલે યદાનમ પાત્રેભ્યશ્ચ દીયતે અસંસ્કૃતમ વજ્ઞાતમ તતામ સમુદાયતમ. જે દાન સત્કાર વિના કે તિરસ્કારપૂર્વક અયોગ્ય દેશ, કાળ અને કુપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાયું છે. ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણસ્ત્રિવિધઃ સ્મૃતઃ બ્રાહ્મણાસ્તેન વેદાસ્વ યજ્ઞાસ્વ વિહિતા પુરા. ઓમ તત્સત એમાં 3 પ્રકારનું સચ્ચિદાનંદ ઘન બ્રહ્મનું નામ કહેવાયું છે. એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞ આદિ રચાયા. તસ્માદો મિત્યુદાહ્યત યજ્ઞ દાન તપઃ ક્રિયાઃ પ્રવર્તન્તે વિધાનોક્તાઃ સતતમ બ્રહ્મવાદિનામ. માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શાસ્ત્રવિધિથી નિયત થયેલી યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે. તદિત્યનભિસંધ્યાય ફલમ યજ્ઞ તપઃ ક્રિયાઃ દાન ક્રિયાસ્વ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષકાંક્ષભિઃ. તત એટલે કે તત નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સઘળું છે એવા ભાવ સાથે ફળને લક્ષ્યમાં ન રાખતા અનેક પ્રકારની યજ્ઞ, તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ
કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્વારા કરવામાં આવે છે. સદભાવે સાધુ ભાવે ચ સદિત્યેતત્ પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સત્શબ્દ પાર્થ યુજ્યતે. સત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા એ પાર્થ ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. યજ્ઞે તપસ્વી દાને ચ સ્થિતિ સદિતિ ચોચ્યતે કર્મ ચેવ તદર્થિયમ સદિત્યેવાભિધીયતે. તથા યજ્ઞ તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસ્તિક બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે. એ પરમાત્માના કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે. અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચ યત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેયનો ઇહ. હે પાર્થ, વગર શ્રદ્ધાએ કરાયેલો હવન, દીધેલું દાન, આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ સઘળું અસત કહેવાય છે. માટે એ ન તો આ લોકમાં લાભદાયક છે કે ન તો મર્યા પછી. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ સપ્તદશોઅધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. તમે વિદાય થયા પછી